નમસ્કાર મિત્રો, ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, આજે આપણે વાત કરીશું LICના નવા પ્લાનની કે જે આપને 50 લાખથી માંડીને 5 કરોડ રૂપિયા સુધીનું લાઈફ કવર આપે છે અને પ્રીમિયમનો દર પણ ખૂબ નીચો છે. હા, આપ તે પ્લાન લઈને આપના પરિવારની આર્થિક સુરક્ષા સિક્યોર્ડ કરી શકો છો. આ પ્લાનની આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી, એની વિશેષતા શું છે, તે કેટલું લાઈફ કવર કરે છે, કઈ ઉંમરે લઈ શકાય, તે તમામ માહિતી અમે આ વિડીયોમાં આપને આપીશું. મિત્રો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LICએ હમણાં જ કેટલાક નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાં યુવા ટર્મ અને યુવા ડીજી ટર્મ આ બે પ્લાન રજૂ કર્યા છે, જે ખૂબ આકર્ષક છે અને તેમાં યુવાનો તરફથી એમને ખૂબ સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. આ યુવા ટર્મ પ્લાન છે, જેમાં પોલિસી હોલ્ડરનું નિધન થાય તો એના પરિવારને 5 કરોડ રૂપિયા સુધીનું લાઈફ કવર, 5 કરોડ રૂપિયા સુધીની આર્થિક સુરક્ષા મળે છે. એટલે કે 18થી 45 વર્ષ સુધીના કોઈ પણ યુવાન આ પ્લાનને લઈ શકે છે. મિત્રો, આ પ્લાનની આપણે વિશેષતા જોઈએ તો ભારતીય જીવન વીમા નિગમ જે છે LICએ તાજેતરમાં જ આ યુવા ટર્મ પ્લાન અને ડીજી યુવા ટર્મ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં મેચ્યોરિટી માટેની ઉંમરની મર્યાદા 33 વર્ષથી લઈને 75 વર્ષ સુધીની રાખી છે. તેમજ પોલિસી ટર્મની જો વાત કરીએ તો 10 વર્ષથી 40 વર્ષની વચ્ચેની છે. આ પ્લાનમાં એશ્યોર્ડ વેલ્યુ 50 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની છે. એટલે કે કોઈ પણ યુવાન આ રકમની વચ્ચેનો કોઈ પણ પ્લાન લઈ શકે છે, જેના માટે LICએ 3 પ્રકારના પ્રીમિયમની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેમાં રેગ્યુલર પ્રીમિયમ, સિંગલ પ્રીમિયમ અને 10 અથવા 15 વર્ષના લિમિટેડ પ્રીમિયમના ઓપ્શન આપ્યા છે. આ વાતને આપણે વિગતવાર સમજીએ કે પ્રીમિયમ ભરવાના જે 3 ઓપ્શન આપ્યા છે, તો 3 ઓપ્શનને આપણે વિગતવાર સમજીએ. રેગ્યુલર પ્રીમિયમની વાત કરીએ તો તમે જેટલા વર્ષનો પ્લાન લો એટલા વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું આવે છે. આ પ્રીમિયમ 6 માસિક અથવા વાર્ષિક ભરવાનું રહે છે. બીજો ઓપ્શન છે સિંગલ પ્રીમિયમ. આ ઓપ્શન પસંદ આપ કરો તો દર વખતે પ્રીમિયમ ચૂકવવાનું આવતું નથી. ફક્ત એક જ વાર પ્રીમિયમ ભરી અને પ્લાન મેળવી શકાય છે. સિંગલ પ્રીમિયમની સાથે એક મોટી રકમ એક જ વખત ચૂકવવાની આવે છે, એટલે તમારે દર વર્ષે રકમ ભરવી પડતી નથી. ત્રીજો ઓપ્શન છે 10 વર્ષ અથવા 15 વર્ષના લિમિટેડ પ્રીમિયમનો ઓપ્શન. આ ઓપ્શન એમના માટે છે કે જેઓ પ્લાન 10 અથવા 15 વર્ષ કરતાં વધુ સમય માટે લે છે. જો કોઈ વ્યક્તિ 30 વર્ષની હોય અને 30 વર્ષ માટેનો પ્લાન લેતો હોય તો એને 30 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવાનું આવતું નથી. તેને માત્ર 10 કે 15 વર્ષ સુધી જ પ્રીમિયમ ચૂકવવાનું રહે છે, પરંતુ તેનું વીમા કવચ એને પૂરેપૂરું 30 વર્ષ સુધી મળતું રહે છે. જો કે આ ઓપ્શનમાં પ્રીમિયમની રકમ થોડી વધુ ચૂકવવી પડતી હોય છે. તો મિત્રો, પ્રીમિયમની રકમ કેટલી આવે એ સવાલ આપણને થાય. તો પ્રીમિયમની રકમ કેટલી આવે એનો આધાર જે છે એ કોઈ વ્યક્તિ હાલ કઈ ઉંમરે છે અને કેટલા વર્ષનો, એટલે કે કેટલા વર્ષની મુદતનો પ્લાન લઈ રહ્યો છે તેના ઉપર આધાર છે. ધારો કે જો કોઈ પણ વ્યક્તિ 30 વર્ષની ઉંમરનો હોય અને તે 50 લાખનો જીવન વીમો એટલે કે આ ટર્મ પ્લાન લે તો 20 વર્ષની મર્યાદાની મુદતનો પ્લાન લે છે, તો તેને વાર્ષિક 5,950 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું આવે છે. LICની સત્તાવાર વેબસાઇટ જે છે એમાં રેગ્યુલર અથવા લિમિટેડ સમય માટે પ્રીમિયમની રકમ ઓછામાં ઓછી 3,000 રૂપિયા રજૂ કરવામાં આવી છે. જો સિંગલ પ્રીમિયમ પેમેન્ટ માટે આ રકમ 30,000 રૂપિયા છે. મહિલાઓ માટે પ્રીમિયમની રકમ ઓછી હોય છે, એટલે કે એમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે યુવાન મહિલા હોય એ જો આ ઓપ્શન કે આ ટર્મ પ્લાન લે તો એમને અન્ય કરતાં તેમની પ્રીમિયમની રકમ ઓછી થઈ શકે છે. બીજી એક ખાસ નોંધ મારે તમને કહેવી છે કે જો વ્યક્તિ સ્મોકિંગ કરતો હોય કે ધૂમ્રપાન કરતો હોય તો એની પ્રીમિયમની રકમ વધી શકે છે.
આ પ્લાન લેનારને આવકવેરાની ધારા 80C અને 10D અનુસાર આવકવેરામાંથી મુક્તિ મળે છે. મિત્રો, પોલિસી અંગેની કેટલીક વધુ માહિતી છે જે આપણે જાણવી ખૂબ જરૂરી છે. પોલિસીનો ફ્રી લુક પીરિયડ 15 દિવસનો હોય છે. વાર્ષિક કે 6 માસિક પ્રીમિયમ ભરનારને ગ્રેસ પીરિયડ 30 દિવસનો મળે છે. હા, ત્રીજી વાત, સરેન્ડરે વેલ્યુના નિયમ અલગ અલગ છે. સરેન્ડર વેલ્યુના નિયમ અલગ અલગ છે. રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ કરનારને પોલિસી સરેન્ડર કરવા પર કશું મળતું નથી. સિંગલ પ્રીમિયમ પેમેન્ટ કરનારને કંપનીના નિયમો અનુસાર રકમ પરત મળી જશે. આ પ્લાન અંતર્ગત કોઈ પણ પ્રકારની લોનની સુવિધા ઉપલબ્ધ નથી. મિત્રો, યુવા ટર્મ પ્લાન એ એક ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેમાં પોલિસી હોલ્ડરનું નિધન થાય તો એને એક મોટી રકમ નોમિનીને આપવામાં આવે છે, એટલે કે નોમિનીને મળે છે. આ રકમ કેટલી મળે તેની માહિતી હવે આપણે મેળવીએ. તો પહેલી વાત, રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટના મામલામાં રેગ્યુલર પ્રીમિયમ તમે જો પેમેન્ટ કરતા હોય તો એ મામલામાં વાર્ષિક પ્રીમિયમની 7 ગણી રકમ, વાર્ષિક પ્રીમિયમની 7 ગણી રકમ. બીજું, મૃત્યુ સુધી કુલ કેટલું પ્રીમિયમ ભર્યું છે તે રકમના 105% રકમ તેમજ બેઝિક સમ ઇન્શ્યોર્ડ રકમ. આ ત્રણમાંથી જે રકમ વધારે થશે તે રકમ પોલિસી હોલ્ડરના મૃત્યુ પછી નોમિનીને મળે છે. બીજી માહિતી, સિંગલ પ્રીમિયમ પેમેન્ટ હોય, સિંગલ પ્રીમિયમ પેમેન્ટ આપે કર્યું હોય તો એ મામલામાં તમને કેટલી રકમ મળે નોમિનીને? તો સિંગલ પ્રીમિયમની રકમના 125% રકમ અને બેઝિક સમ ઇન્શ્યોર્ડની રકમ. આ બે ઓપ્શનમાંથી જે રકમ વધારે થાય તે રકમ પોલિસી હોલ્ડરના મૃત્યુ પછી નોમિનીને મળે છે. આ પ્લાન કેવી રીતે લઈ શકાય? તો આ પ્લાન તમે ઓનલાઈન અને ઓફલાઈન પણ લઈ શકો છો. યુવા ટર્મ પ્લાનને LICની કોઈ પણ બ્રાન્ચ ઉપર જઈને તમે લઈ શકો છો. જ્યારે ડીજી ટર્મ પ્લાન છે એ ઓનલાઈન લઈ શકાય છે. તેના માટેની વધુ જાણકારી LICની સત્તાવાર વેબસાઇટ જે છે licindia.in પર જવાથી મળી જશે. તેમજ પ્લાન ખરીદવા અથવા વધુ માહિતી માટે તમે LICના જે સત્તાવાર એજન્ટો છે એમનો સંપર્ક પણ કરી શકો છો. તો મિત્રો, રાહ કોની જુઓ છો? યુવા ટર્મ પ્લાન આપના માટે છે અને આપને 50 લાખથી માંડીને 5 લાખ સુધીનું લાઈફ કવર પૂરું પાડે છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક્સ કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.